ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર અને તેમના પરિવાર સાથે સૌહાર્દપૂર્ણ મુલાકાત કરી। રાષ્ટ્રપતિ ભવનના આ મુલાકાત દરમિયાન સચિન તેંડુલકર અને તેમના પરિવારના સભ્યોને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આદરભેર આવકાર આપવામાં આવ્યો હતો। આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ અને સચિન તેંડુલકરે ક્રિકેટ સંબંધિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી। મોટે કે ક્રિકેટની જગતમાં સચિન તેંડુલકરના યોગદાન અને તેમના જન્મજાત ટેલેન્ટને લઈને રાષ્ટ્રપતિએ તેમની પ્રશંસા વ્યક્ત કરી। સચિન તેંડુલકરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે તેમની ક્રિકેટ કરિયરની કેટલીક યાદગાર ક્ષણો શેર કરી અને રમતની જગતમાં તેમના યોગદાન માટે આવકાર માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી। તેમની સાથે તેમની પત્ની અંજલિ તેંડુલકર અને તેમના બાળકો સારા અને અર્જુન પણ હાજર હતા। આ પ્રસંગે રાષ્ટ્રપતિ મુર્મુએ બાળકો સાથે વાતચીત કરી અને તેમના ભવિષ્ય માટે શુભકામના પાઠવી। આ મુલાકાતના અંતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સચિન તેંડુલકરને એક સ્મૃતિચિહ્ન આપેલી, જે આ મુલાકાતને યાદગાર બનાવે છે। આ પ્રસંગે સામાજિક માધ્યમોમાં અનેક ચાહકો અને માનનીય લોકો દ્વારા શુભેચ્છા અને અભિનંદનના સંદેશાઓ વહેતા રહ્યા। આમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને સચિન તેંડુલકર વચ્ચે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલી મુલાકાત એક મૌલિક અને સૌમ્ય ઘટના રહી, જે ગુજરાતી સમાચારમાં પણ ચર્ચાસ્પદ રહી છે। આજના યુગમાં આઇકોનિક વ્યક્તિઓ પાસેથી વચ્ચેની આ પ્રકારની મુલાકાતો આપણા દેશના રમત અને સમાજના ક્ષેત્રમાં સુમેળ અને એકતાનું ઉદાહરણ સ્થાપિત કરે છે।